ફ્રેન્ડ્સ, હવે તમારે સુખડી ખાવા માટે વધારે રાહ જોવાની જરૂર નહીં પડે, કેમ કે આવી સરસ પોચી સુખડી તમે માઇક્રોવેવમાં ફક્ત 5 મિનિટમાં બનાવી શકશો. સૌથી પહેલાં આના માટે માઇક્રોવેવ સેફ બાઉલ લેવાનો અને આમાં ઘી એડ કરીને એને 1 મિનિટ માટે ગરમ કરવાનું છે. ઘી મેલ્ટ થઈ જાય એટલે આમાં ઘઉંનો ઝીણો લોટ ઉમેરવાનો અને લોટને ઘીની સાથે સરસ રીતે મિક્સ કરીને એને માઇક્રોવેવમાં મૂકી દેવાનો છે. તો લોટને આપણે 1 મિનિટ કરીને ટોટલ 4 મિનિટ શેકવાનો છે. 1 મિનિટ એને માઇક્રોવેવ કરવાનું, પછી બહાર કાઢીને હલાવીને ફરીથી પાછું માઇક્રોવેવમાં મૂકવાનું. 4 મિનિટ પછી લોટ સરસ રીતે શેકાઈ જાય એટલે આમાં ગોળનો ભૂકો ઉમેરવાનો અને આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. મિશ્રણ ગરમ જ છે એટલે ગોળ આમાં મિક્સ થઈ જતો હોય છે અને આને આપણે 20 સેકન્ડ માઇક્રોવેવ કરવું હોય તો પણ કરી શકાય. તો 20 સેકન્ડ પછી હવે આ સુખડીનું મિશ્રણ તૈયાર છે. આને ઘી લગાવેલી થાળીમાં કે ચોકીમાં લઈ લેવાનું અને સરસ રીતે આને લેવલમાં કરી દેવાનું છે. આ થોડું ઠંડુ થાય એટલે જે પણ સાઇઝના સુખડીના પીસ રાખવા હોય એ પ્રમાણે આના ઉપર નિશાન કરી દેવાના અને આ થોડી ઠંડી થઈ જાય પછી સુખડીના પીસને તમે અલગ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અને આવી નવી રેસીપી જોવા માટે પેજને ફોલો કરવાનું ના ભૂલતા.